નમસ્તે ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે એજ્યુવેલ ચેનલમાં। આજે આપણે એક ખૂબ જ મહત્ત્વના ટોપિક વિશે વાત કરીશું આ વિડીયોમાં। વર્તમાન પદ અને પદાધિકારીઓ આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામ માટે। આવનારી દરેક એક્ઝામમાં આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે આ ટોપિકમાંથી લગભગ એક્ઝામમાં 2-3 પ્રશ્નો તો આવતા જ હોય છે। તો આપણે ચર્ચા કરીએ। ભારતના રાષ્ટ્રપતિ તો રામનાથ કોવિંદ, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો વેંકૈયા નાયડુ, વડાપ્રધાન તો વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, લોકસભાના અધ્યક્ષ પ્રેઝન્ટ ટાઈમમાં સુશ્રી સુમિત્રા મહાજન, રાજ્યસભાના અધ્યક્ષની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે માટે વેંકૈયા નાયડુ। નેક્સ્ટ જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી, તો કેન્દ્રીય ગૃહમંત્રી છે રાજનાથ સિંહ। મુખ્ય ચૂંટણી કમિશનર જેમની તાજેતરમાં જ નિમણૂક થઈ છે સુનિલ અરોરા। નીતિ આયોગના અધ્યક્ષ એ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે અને વર્તમાનમાં અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી। ઉપાધ્યક્ષ કોણ છે તો ડૉક્ટર રાજીવ કુમાર અને નીતિ આયોગના CEO કોણ છે અમિતાભ કાંત। ભારતીય વિદેશ સચિવ તો વિજય કેશવ ગોખલે। ત્યારબાદ જોઈએ ભારતીય સેના પ્રમુખ તો જનરલ બિપિન રાવત। ભારતીય વાયુસેના પ્રમુખ કોણ છે તો એર ચીફ માર્શલ BS ધનોઆ। નૌસેના અધ્યક્ષ છે એડમિરલ સુનિલ લાંબા। પરમાણુ ઉર્જા વિભાગના અધ્યક્ષ તો ડૉક્ટર શેખર બસુ। ઈસરોના અધ્યક્ષ કોણ છે તો ઈસરોના અધ્યક્ષ છે કે સિવાન। નેક્સ્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો ભારતના મુખ્ય ન્યાયાધીશ છે વર્તમાનમાં રંજન ગોગોઈ અને તે કેટલામાં છે 46માં મુખ્ય ન્યાયાધીશ છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ NIA ના મહાનિર્દેશક કોણ છે તો YC મોદી। NIA નું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, તેના મહાનિર્દેશક છે YC મોદી। UGCના અધ્યક્ષ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, તેના અધ્યક્ષ છે પ્રોફેસર ધીરેન્દ્રપાલ સિંહ। ભારતીય મહિલા આયોગના અધ્યક્ષ છે રેખા શર્મા। કેગના કોણ છે વર્તમાનમાં તો રાજીવ મહર્ષિ। નેક્સ્ટ જોઈએ આપણે UPSCના અધ્યક્ષ જેમની વર્તમાનમાં નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં અરવિંદ સક્સેના। IBના ચીફ કોણ છે તો રાજીવ જૈન એ IBના ચીફ છે। ત્યારબાદ જોઈએ RBIના ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે 25માં ગવર્નર છે શશિકાંત દાસ। તાજેતરમાં જ 24માં ગવર્નર ઉર્જિત પટેલે વ્યક્તિગત કારણોથી રાજીનામું આપ્યું હતું। પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અજીત દોભાલ। ભારતીય વિદેશ સચિવ કોણ છે તો વિજય કેશવ ગોખલે। ICCના ચેરમેન કોણ છે, ICCનું ફૂલ ફોર્મ થાય છે સૌથી પહેલાં તો તે જાણીએ આપણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન છે શશાંક મનોહર। LICના અધ્યક્ષ કોણ છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની VK શર્મા। NSE નેશનલ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ છે અશોક ચાવલા। નાબાર્ડના અધ્યક્ષ છે હર્ષકુમાર બનવાલ। વાત કરીએ નાબાર્ડનું ફૂલ ફોર્મ શું થાય છે તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ। રિપીટ કરું છું, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેની સ્થાપના થઈ હતી 12 જુલાઈ 1982ના રોજ અને હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે નાબાર્ડનું, હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ। ત્યારબાદ વાત કરીએ ટ્રાયના અધ્યક્ષ કોણ છે તો રામસેવક શર્મા। ટ્રાયનું ફૂલ ફોર્મ થાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્થાપના થઈ હતી 20 ફેબ્રુઆરી 1977 એટલે કે 1977માં। હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે। વાત કરીએ DRDOના અધ્યક્ષ તો DRDOના પ્રેઝન્ટ ટાઈમમાં અધ્યક્ષ છે G સતીશ રેડ્ડી અને DRDOનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન। સ્થાપના થઈ હતી 1958માં। હેડક્વાર્ટર્સ આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે અને DRDOનો મોટો છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ। હવે આપણે જોઈશું કેન્દ્રીય મંત્રીમંડળના મહત્વના મંત્રીઓ। તો જોઈએ સૌથી પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી કોણ છે તો રાજનાથ સિંહ।
વાણિજ્ય અને ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન મંત્રી છે સુરેશ પ્રભુ। ત્યારબાદ ભારતના વિદેશ મંત્રી કોણ છે? તો સુષ્મા સ્વરાજ એ ભારતના વિદેશ મંત્રી છે। ભારતના નાણામંત્રી કોણ છે? તો અરુણ જેટલી। ત્યારબાદ જોઈએ આપણે સડક પરિવહન, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી છે નીતિન ગડકરી। પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? તો નરેન્દ્રસિંહ તોમર। ત્યારબાદ જોઈએ વિજ્ઞાન પ્રૌદ્યોગિકી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન। ત્યારબાદ જોઈએ મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે? તો મેનકા ગાંધી। સૂચના પ્રૌદ્યોગિકી, કાનૂની અને ન્યાય મંત્રી કોણ છે? રવિશંકર પ્રસાદ। અનુસૂચિત જનજાતિ મંત્રી જુઅલ ઓરામ એ અનુસૂચિત જનજાતિ મંત્રી છે। કાપડ મંત્રી કોણ છે? તો સ્મૃતિ જુબિન ઈરાની। કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી એ રાધામોહન સિંહ। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન। રક્ષા મંત્રી કોણ છે ભારતના? તો રક્ષા મંત્રી છે નિર્મલા સીતારમન। માનવ સંસાધન અને વિકાસ મંત્રી MHRD મંત્રી છે પ્રકાશ જાવડેકર। રેલ મંત્રી તેમજ કોયલા મંત્રી પિયુષ ગોયલ। અલ્પસંખ્યક મંત્રી તો મુખ્તાર અબ્બાસ નકવી। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે JP નડ્ડા। અને હવે આપણે જાણીશું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંગઠનોના વર્તમાનમાં પ્રમુખ કોણ છે? તો જોઈએ સૌથી પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ છે એટલે કે યુનોના મહાસચિવ છે એન્ટોનિયો ગુટુરેસ જે પોર્ટુગલના છે। ત્યારબાદ જોઈએ તો ભારતના સ્થાયી પ્રતિનિધિ યુનોમાં કોણ છે? તો સૈયદ અકબરુદ્દીન। સાર્કના મહાસચિવ કોણ છે? તો સાર્કના મહાસચિવ છે અમજદ હુસૈન બી। સાર્કનું અહીંયા ફૂલ ફોર્મ થાય છે, મેં લખ્યું છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન। નેક્સ્ટ જોઈએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના મહાનિર્દેશક કોણ છે? તો છે ગાય રાઇડર। આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનને ટૂંકમાં કહેવામાં આવે છે ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના થઈ હતી 28 ઓક્ટોબર 1919માં। મુખ્યાલય આવેલું છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે। યુનેસ્કોના અધ્યક્ષ કોણ છે? તો યુનેસ્કોના અધ્યક્ષ છે આંદ્રે આજુલે। યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય છે ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના થઈ હતી 4 નવેમ્બર 1946ના રોજ। અને હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર્સ આવેલું છે પેરિસ, ફ્રાન્સમાં। અને વર્તમાનમાં યુનેસ્કોના સભ્ય દેશ છે 195 એટલે કે 195। ત્યારબાદ વાત કરીએ આપણે IMFના અધ્યક્ષ કોણ છે? વર્તમાનમાં IMFના અધ્યક્ષ છે ક્રિશ્ચિયન લિગાર્ડ। ક્રિશ્ચિયન લિગાર્ડ એ IMFના અધ્યક્ષ છે અને તેની સ્થાપના થઈ હતી 27 ડિસેમ્બર 1945ના રોજ। તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન, USA। અને IMFના સભ્ય દેશ છે 190। ત્યારબાદ જોઈએ આપણે વિશ્વ બેંકના અધ્યક્ષ કોણ છે? તો વિશ્વ બેંકના અધ્યક્ષ છે જીમ યોંગ કિમ, જે દક્ષિણ કોરિયાના છે। અને વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી જુલાઈ 1945માં। અને વર્લ્ડ બેંકનો મોટો શું છે? તો મોટો છે વર્કિંગ ફોર એ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી। અને હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન DC, USAમાં। વિશ્વ બેંકના CEO છે વર્તમાનમાં ક્રિસ્ટલિના જોર્જિયા। ત્યારબાદ વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ છે રોની અબ્રાહમ, અને તે કયા દેશના છે? ફ્રાન્સના છે। અહીંયા આસિયાનના મહાસચિવ મેં લખ્યા નથી, પરંતુ ચર્ચા કરી લઈએ। આસિયાનના મહાસચિવ છે લિમ જોંગ હોઈ। અને હવે આપણે જોઈએ વિદેશમાં ભારતના રાજદૂત કોણ છે? તો જોઈએ નોર્વેમાં કૃષ્ણ કુમાર। ત્યારબાદ નેપાળ પર્યટનની સદભાવના રાજદૂત કોણ છે? જયા પ્રદા, જે 4 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે। વેનેઝુએલામાં ભારતના રાજદૂત કોણ છે? તો નરેન્દ્ર ચૌહાણ। રશિયામાં ભારતના રાજદૂત કોણ છે? તો ડી બાલા વેંકટેશ વર્મા। ચીનમાં તો વિક્રમ મિસ્ત્રી એ ચીનમાં ભારતના રાજદૂત છે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત કોણ છે? તો પંકજ શર્મા।
ને હવે આપણે જોઈએ વિવિધ દેશોના પ્રધાનમંત્રીઓના નામ. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનું નામ છે સ્કોટ મોરિસન. રશિયાના તો મેદવેદ. મલેશિયાના પ્રધાનમંત્રી છે મહાથીર મોહમ્મદ. ક્યુબાના તો મિગ્યુએલ ડીએચ કાઇનલ, એ ક્યુબાના પ્રાઇમ મિનિસ્ટર છે. પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે ઇમરાન ખાન. માલદીવના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે તો ઇબ્રાહિમ મોહમ્મદ સાલિહ. યમનના વડાપ્રધાન છે મોઇન અબ્દુલ મલિક. ઇઝરાયેલના કોણ છે તો બેન્જામિન નેતન્યાહુ. બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે શેખ હસીના. અને શ્રીલંકાના જે તાજેતરમાં જ નિમણૂક થઈ છે રાનિલ વિક્રમાસિંઘે. નેપાળના પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે કેપી ઓલી, એટલે ફૂલ ફોર્મ થાય છે તેમનું ખડક પ્રસાદ ઓલી. જાપાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે શિન્જો આબે અને ઇંગ્લેન્ડના થેરેસા મે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. અને હવે નેક્સ્ટ વિડીયો આના પછી આપણે ગુજરાતના મહત્ત્વના પદાધિકારી તેમજ ભારતના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ, કેપિટલ્સ અને રાજ્યપાલના નામ વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન: વર્તમાનમાં ભારતના રક્ષામંત્રી કોણ છે? અહીં 4 ઓપ્શન આપવામાં આવેલા છે. સાચા વિકલ્પ પસંદ કરીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.